અમારા લાલભાઈની ગાડી હાલતી થઈ ગઈ છે. આપણું કામ થઈ ગયું ચાલુ. જો આપણું ભાઈ ખાવાનું થઈ ગયું છે. જય દ્વારકાથી, જય મા મોગલ. તો કેમ છો બધા? મજામાં? તો આજના આપણા નવા વિડીયોની અંદર સ્વાગત છે. આપણે અત્યારે સવારમાં આવી ગયા છીએ મહારાષ્ટ્રની અંદર. કાલ રાત્રે આપણે અહીંયા આવી ગયા હતા અને અહીંયા આવીને આપણે હોઈ ગયા હતા. આપણે આદર્શ કાઠિયાવાડી હોટલમાં પોરબંદરવાળાની. અત્યારમાં તો બધી ગાડીઓ હોઈ ગઈ અને અમારા લાલભાઈ જાગ્યા મોડા, એટલે અમે 2 ગાડીઓ ખાલી જો અહીંયા પડી છે. અમારા લાલભાઈના કંડક્ટર જાગી ગયા સવારના વહેલા. અત્યારમાં હવે આપણે અહીંથી પાસ કરવાનું છે ધુલિયા લગી હાંકવાની છે. પછી આજે ઓલું થોડુંક કામ બાકી છે ગાડીનું, એ કરાવવાનું છે. એટલે અત્યારમાં અહીંથી સાંકળી ને દહીવેલ થઈને નીકળી જાય. આગળ જઈને જોઈએ હવે કેટલા વાગે આપણે ક્યાં પૂગીએ છીએ. અત્યારે વાગ્યા છે 9:30, કેમ કે અમે ઉઠ્યા જ મોડા છીએ. રાતે 2 વાગે સૂતા હતા અને અત્યારે 9 વાગે ઉઠ્યા. અમારા લાલભાઈ ગયા છે. હા ભાઈ જો અમારે એ તૈયાર થઈને બેસી ગયા અત્યારમાં ગાડીમાં. આપણી ગાડી બાજુમાં પડી છે, એ ચાલુ કરી દીધી છે. ચાલો પેલા તો આપણે આપણી ગાડીમાં ચડીએ. ગાડીમાં જઈને નીકળીએ આપણે ધીરે ધીરે અહીંથી આગળ. એટલે એ તમે આનું પગથિયું મોટું બનાવો યાર, આવડું મોટું ન હાલે. આ અમારા કંડક્ટર હરદેવભાઈ. શું કેવું હરદેવભાઈ? વીર બતાવો કંઈક બોલો. અત્યારમાં માવો ખાતો છે. અમારા લાલભાઈ ગયા છે આમ. હવે આવે એટલે અહીંથી અમે ધીમે ધીમે હાલતા થઈએ. તો ચાલો મળીએ આપણે આગળ અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અમે અત્યારમાં ડુંગર ધીમા ધીમા દેખાવા માંડ્યા છે. ધીમા ધીમા હું આગા. અમારા લાલભાઈ પેલા ચા પી લીધી અને અત્યારે છે ને અમે અવેડો મોઢું ધોઈને આવ્યો. સડ ગાડીમાં સડ, હવે હાલતી કર. અમર માણા આ બાજુ મોકલો. જો અમારા કંડક્ટર પાછા ફરી ગયા. મારા કંડક્ટર ઓલી ગાડીમાં વયા ગયા, આ કંડક્ટર અહીંયા આવી ગયા. અને આ અમારા લાલભાઈ રહ્યા ને, એ સામે અવેળે ગયા હતા. ત્યાંથી ઓલે ક્યાં અવેળે જઈને 300 આવ્યો, એની જેમ અવેળે જઈને એમનામ આવ્યો. અને અહીંયા આવીને મોઢું ધોયું ને માથામાં પાણી નાખ્યું. અને એ પાણી આપણા જગમાંથી. એટલે કહેતા કે ઓલી કહેવત સાચી છે, અવેળે જઈને 300 પાછો આવ્યો. હવે મોટો દાંતી આપું. અમારા લાલભાઈની ગાડી હાલતી થઈ ગઈ છે. ચાલો હવે આપણો વારો. હવે આપણે ધીમે ધીમે આપણે હાલતા થઈએ. ધીમે ધીમે લીપ ઊંચી થાય કે ન થાય? થઈ તો ગઈ. સામે ગુજરાતની ગાડી પડી. હા પાટે ગુજરાતની ગાડીઓ બહુ જોવા મળે. હાલો તારે આપણે ચડી ગયા રોડ ઉપર.
હે અમારા લાલભાઈ રોદા રોદા લેતા લેતા આગળ હાલ્યા જાય છે અને આ ઘાટની શરૂઆત થઈ ગઈ છે. તમે જોઈ શકો છો અત્યારે તો આપણે જંગલ વિસ્તારમાં આવી ગયા ઘાટમાં. હા, ઘાટ તો આપણા માટે બહુ જૂનો છે. સાકરીનો ઘાટ આપણો બહુ ચડાવ્યો હોય છે પહેલાં. એટલી વખત અહીંથી જ હાલવાનું, અહીંથી જ જવાનું. ધીરે ધીરે ઘાટ ચડા જાય છીએ. આગળ લાલભાઈ એલા જાય છે. એક આપણી ગુજરાતની ગાડી અમે બંધ પડી લાગે. હા, ગુજરાતની આગળ જોઈએ પછી ખબર પડે ગુજરાતની છે કે નહીં. મને પણ વધારે ગુજરાતની જ દેખાય ગમે ત્યારે. હા, ગુજરાતની જ છે. અમે ઘાટમાં ધીરે ધીરે હાલ્યા જઈએ છીએ. ધીમે ધીમે ચડાવે છે. અમારા કંડક્ટર સાહેબ માવો બનાવે છે. એકાદો મેં માવો બનાવો એટલે કંઈક આમ ઘાટ ફટાફટ ચડી જાય. જામનગરની ગાડી છે. ખાડા બહુ પડી ગયા છે હમણાં. હું ઘણા ટાઈમથી આમાં હાલ્યો નથી ને એટલે આપણને બહુ ઓછી ખબર હોય. રસ્તામાં બહુ ખાડા પડી ગયા છે. કે ભાઈ આપણે ઘાટ ચડીને ઊભા રહી ગયા. કેમ કે આપણે ગાડીનું થોડુંક કામ કરાવવાનું હતું એટલે આપણને અહીંયા ગેરેજ મળી ગયું. ગેરેજ મળી ગયું ને એટલે આપણે કામ કરાવવા ઊભા રહી ગયા. અમારા લાલભાઈ ગાડી આમ આગળ ઊભી રાખી. અમે અહીંયા રાખી દીધી. આપણું કામ થઈ ગયું ચાલુ. બસ હવે આ કામ કરાવીને પછી ધીમે ધીમે આગળ હાલ્યા જાય. આવી જાય ધુલિયા. શું કેવું? હા, તો વાંધો નહીં. મેમો આવે ને એટલે રિપેરિંગ. હા, મેમો આવે એ પેલા રિપેરિંગ થઈ જાય ને એટલે લિફ્ટ હાલવા માંડે. ને કે પાછો મેમો બહુ મોટો આવે. તો આપણે ગાડીનું કામ થઈ ગયું કમ્પ્લીટ લિફ્ટનું. અને આપણા ફોનમાં ચાર્જિંગ નહોતું એટલે પહેલાં તો આ ફોનને ચાર્જિંગમાં જ મૂકી દીધો. આપણું કામ થઈ ગયું કમ્પ્લીટ ને આપણે થઈ ગયા હોય ત્યાંથી હાલતા. લાલભાઈ ધીમે ધીમે આગળ હાલ્યા જાય છીએ અને અમે બે પાછળ. હવે સાકરી આવશે, સાકરી ગામ, પછી આવશે ધુલિયા. હવે જોઈએ આપણે ધુલિયા તો રાતે પાસ કરવાનું છે એટલે અત્યારે દિવસે છે ને ધુલિયા લગી હાલ્યા જાય ને પછી ધુલિયાથી છે ને રાતે ધુલિયા ને એ બધે રાતે પાસ કરવાનું છે. કેમ કે લાલભાઈનાજી ત્યાં થોડુંક ધુલિયા કામ છે. એ કે આપણે હાઈન થઈ જાય. અમે કાંઈ વાંધો નહીં, રાતે ઉપડશું ત્યાંથી.
બે ગાડીઓ, એક ગાડી અહીંયા રાખી, એક ગાડી અહીંયા રાખી. અમારા લાલભાઈ શાક વઘારે છે. લાલભાઈ મજામાં? તો વાંધો નહીં, જો અમારા લાલભાઈ શાક વઘારે છે. બટેટા ફ્રાય કરે છે પેલા તેલમાં, અને હું લોટ બાંધું છું બેઠા બેઠા. અમારા ભાઈ રીંગણા ધોવે છે, અને એક અમારા ભાઈ હજી વાસણ ધોવા ગયા છે બીજા વધારાના. આપણે બાંધી લઈએ લોટ બાંધીને બનાવીએ જમવાનું. રોડ ઉપર ગાડી રાખી દીધી છે, થોડીક જગ્યા મળી હતી ત્યાં. જો આપણું ભાઈ ખાવાનું થઈ ગયું છે. આ શાક આપણું બની ગયું છે, રોટલી બની ગઈ છે, અને એમાં ફરતા ફરતા બધા બેસી ગયા. હું અહીંયા બેઠો હું. હાલો જમવા. અમારા ભાઈ કંડક્ટર વાત કરે, આ ભાઈ ફોનમાં બેડા. અમે બે એક નવરા છીએ, ક્યાંય કોઈ અરે વાતું નથી કરતા. હું ને આ ભુવા બે રસોઈયા હાલ છે. તો અમે આવી ગયા છીએ વાસણ ધોવા. જમી લીધું કમ્પ્લીટ. શું કે વાસણ ધોવાની મજા આવે છે? મજા આવે. અમે વાસણ ધોઈએ. ભાઈ અમારા લાલભાઈ ગાડીમાં છે, અને અમારા કંડક્ટર હુતા છે ગાડીમાં. જો આ ગયા એક ડ્રાઈવર ને એક કંડક્ટર હુતા છે. અમે બે વાસણ ધોઈએ છીએ કમ્પ્લેટ. ધોઈ નાખીએ અને પછી ઘડીક વાર આરામ કરીને પછી અહીંથી હાલતા થાય ધીમે ધીમે. હજી જવાનું છે આપણે ધુલિયા લગી, અને ધુલિયાથી લાલભાઈને થોડુંક કામ છે પતી જાય પછી રાતે ત્યાંથી નીકળશું. જો ભાઈ ડ્રાઇવિંગમાં આવું બધું કરવું પડે. મારા હાથ કેવા થઈ ગયા, હજી હું ધોઈને જ બેઠો હું. આ બધા મેં કમ્પ્લીટ કર્યા વાસણ, અને હું બેઠો. આ એક છેલ્લું બાકી હતું ને કે હું કરી નાખું. મેં ચાલો તમે કરો. એ હાબુ દેતા ગયા, હું પાણીમાં વિસરતો ગયો. બેનું આ કામ છે અમારે બેનું. અત્યારે આવી ગયા અમે ધુલિયા બાયપાસમાં. આ ધુલિયા બાયપાસ નવો બની ગયો છે, અત્યારે કમ્પ્લીટ થઈ ગયો છે. આપણે આવી ગયા ધુલિયા બાયપાસમાં. ધુલિયા રહી ગયો આ બાજુ. અત્યારે વાગ્યા છે 5:45 વાગ્યા ને હેલા જઈએ ધીમા ધીમા. ધુલિયા પાસ થઈ ગયા છે, રાઈતે જલગાંવ પાસ કરી પછી ક્યાંક આગળ હેલા જવું ધીમે ધીમે, પછી ક્યાંક જમશું. અત્યારે જો આપણી યાર પાસે 2 કંડક્ટર થઈ ગયા. એક ગાડી 2 કંડક્ટર હોય કોઈની ગાડીમાં, આપણી ગાડીમાં છે. જલગાંવ પાસ કરી લીધું છે. પહેલા જઈએ છીએ ધીમે ધીમે ભુસાવલ બાજુ, પછી ત્યાંથી મલકાપુર.
મધરા હેલા જાય. અત્યારે આપણે બપોરે હમણાં જમ્યા ત્યારે 4 વાગી ગયા હતા. 3:30 જેવું થઈ ગયું હતું. 3:30 જેવું થયું હતું ને એટલે હવે જમવાની ઈચ્છા થયાની છે. મને ભૂખ નથી. તમારે જમવું હોય તો જમી લેજો. આજ તો જમવાની જરાય ઈચ્છા નથી. હાલા જાય છીએ. આગળ એક મોરબીની ગાડી આવેલી જાય છે CJ 36. મધરા હાલા જાય. હવે આજ તો મજા આવે. આ બાજુ થોડુંક ટાઢું વાતાવરણ છે. આપણા ગુજરાતમાં કાલ એ બાજુ આવું હતા ને ત્યારે તો ગરમી થતી હતી, પણ આ બાજુ આવતા ટાઢું વાતાવરણ થયું છે. હજી આગળ જવું ને બહુ વધારે ટાઢું થતું જાહે. અત્યાર લગી તો ખાલી 2 ગાડી હતી. હવે એક ત્રીજી આવી ગઈ 12 વ્હીલ. જો આગળ આવેલું જાય એ અમારું એક બીજું ત્રીજું હારો એક ત્રીજી ગાડી થઈ ગઈ 12 વ્હીલ. અમે જો ત્રણે બેઠા મોજ મસ્તી કરતા જઈએ છીએ. જો આ ત્રીજું. આ છે નિરમા ધાબા. અમે આવી ગયા અત્યારે નિરમા ધાબામાં. અત્યારે ખાધું. આ એક ગાડી આ મારી ને વાગ્યા છે 3:30 પોણા 4 થવા આવ્યા છે. અત્યારે જમીન ઊભા થયા ને હવે હોવાનો વિચાર કરીએ છીએ. ચાલો તારે હોઈ જાય. મળીએ કાલે નવા વિડીયો સાથે. જય દ્વારકાધીશ, જય મા મોગલ.